ઓમ શ્રી પરમાત્માને નમઃ. એ ભગવાન, હવે હું એ જાણવા ચાહું કે જ્ઞાનીઓ માટે કયું કર્મ વિહિત એટલે કે કરવા યોગ્ય છે. શું તેમણે કર્મનું અનુષ્ઠાન ન કરવું જોઈએ? અને જો કરવું જોઈએ તો શું માત્ર પ્રવૃત્તિરૂપી કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ કે નિવૃત્તિરૂપી કર્મોનું પણ? વાલ્મીકીજીએ કહ્યું કે મુમુક્ષ પુરુષોએ તે જ કર્મ કરવા જોઈએ જે નિર્દોષ હોય. ખાસ કરીને મુમુક્ષુએ સકામ કર્મ, નિશ્ચિત કર્મ ન કરવા જોઈએ. સંકલ્પ રહિત થઈને જ્યારે જીવાત્મા બ્રહ્મના લક્ષણોથી યુક્ત થઈ જાય ત્યારે તેની બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય. તે સર્વવ્યાપી પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ બની જાય. દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી પર જે જીવાત્મા છે તથા તેનાથી પર જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે જ હું છું. આ પ્રમાણે નિશ્ચયપૂર્વક જ્યારે જીવાત્મા એકત્મા ભાવથી ધ્યાન કરે ત્યારે તે સદાના માટે મુક્ત થઈ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય. જ્યારે જીવાત્મા કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વથી અને સંપૂર્ણ દેહ આદિ ઉપાધિઓથી અને સુખ દુઃખોથી રહિત થાય ત્યારે તે સર્વથા મુક્ત છે એવું માનવામાં આવે. જ્યારે જીવાત્મા સંપૂર્ણ ભૂતોમાં આત્મામાં સંપૂર્ણ ભૂતોને અભેદ રૂપે જુએ ત્યારે તે સંસારથી સર્વથા મુક્ત થઈ જાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી રહિત થઈને જીવાત્મા તુરી આત્માનંદ રૂપમાં પ્રવેશ કરે ત્યારે તે સર્વથા મુક્ત થઈ જાય. કેમ કે શાસ્ત્રોના વિવેકપૂર્વક વિચારથી, ગુરુના વાક્યનો અર્થ અને ભાવ યથાર્થ સમજવાથી તથા શ્રવણ, મનન, નિધિધ્યાસનના અભ્યાસથી બધાય પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. તે હંમેશના માટે મુક્ત થઈ જાય. આ વેદોનો આદેશ છે. તેથી એ ભરતાજ, તમે બધું છોડીને માત્ર ધ્યાન સમાધિ માટે અભ્યાસમાં પોતાના મનને તત્પરતાપૂર્વક સ્થિર કરો. જ્યારે મહામના સાધુ સ્વભાવના શ્રી રામચંદ્રજી પોતાના બ્રહ્મ સ્વરૂપમાં સમાધિસ્થ હતા તે સમયે ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ વશિષ્ઠજીને શ્રી વિશ્વામિત્રજી કહેવા લાગ્યા. શ્રી વિશ્વામિત્રજીએ કહ્યું કે હે બ્રહ્મપુત્ર મહાભાગ વશિષ્ઠ, તમે મહાન છો. તમારી તમામ મહાનતા તુરત જ અમને દેખાડી દીધી. કેમ કે પોતાના દર્શન, સ્પર્શ, વાણી દ્વારા જે કૃપા કરી શિષ્યના શરીરમાં શિવ સ્વરૂપ પરમાત્મા ભાવનો પ્રવેશ કરાવી દે તે જ યથાર્થ ગુરુ. ગુરુ વચનોના શ્રવણથી થનારા જ્ઞાનમાં શિષ્યની શ્રદ્ધાપૂર્વક પવિત્ર બુદ્ધિ કારણ. આ જ્ઞાન પ્રાપ્તિ ગુરુ શિષ્યના સમાગમનું વાસ્તવિક પ્રયોજન છે. એ વિભો, તમે તો પરમ પદમાં સ્થિત છો. અમે લોકો હજી સુધી યજ્ઞ આદિ કાર્યમાં લાગેલ છીએ. બહુ જ મહેનતપૂર્વક જેના માટે મેં સ્વયં રાજા દશરથને પ્રાર્થના કરી અને જે ઉદ્દેશ્યથી હું તમારી પાસે આવ્યો તે મારા નિર્વિઘ્ન યજ્ઞની સિદ્ધિરૂપી કાર્યનું સ્મરણ કરી તમે શ્રી રામચંદ્રજીને હવે સમાધિમાંથી જગાડવાની કૃપા કરો. એ મુને, મારા તે સમસ્ત કાર્યને તમે તમારા શુદ્ધ મનથી વ્યર્થ બનાવશો નહીં. કેમ કે ભગવાન શ્રી રામચંદ્રજીના સમાધિથી જાગૃત થતા તેમના અવતારના જે અન્ય હેતુ દેવતાઓ, ઋષિઓના કાર્ય છે એમનું પણ અમે સંપાદન કરશું. જ્યારે હું શ્રી રામચંદ્રજીને મારા આશ્રમમાં લઈ જઈશ ત્યારે તેઓ રાક્ષસોનો નાશ કરશે. ત્યાર પછી અહલ્યાને શાપમાંથી મુક્ત કરશે. ત્યાર પછી ભગવાન શંકરના ધનુષ્યને નિશ્ચયપૂર્વક તોડી જનકપુત્રી માં સીતા સાથે લગ્ન કરશે. આ સંસારમાં પિતામહના રાજ્યનો ત્યાગ કરી વનવાસના નિમિત્તે વનમાં જઈ અભય નિષ્પૃહ શ્રી રામચંદ્રજી રાક્ષસોનો વધ કરી દનકારણ્યમાં રહેનારા મુનિઓનો, અનેક તીર્થો, અનેક પ્રાણીઓનો ઉદ્ધાર કરશે. સીતા અરણના નિમિત્તે રાવણ વગેરેનો વધ કરી શ્રી રામચંદ્રજી ઇન્દ્રના વરદાન દ્વારા યુદ્ધમાં માર્યા ગયેલા વાનરો વગેરેને પુનર્જીવિત થયેલા દેખાડશે. ત્યાર પછી સાધ્વી સીતાના અગ્નિમાં પ્રવેશ દ્વારા શુદ્ધિના ઉદ્દેશ્યથી ભગવાન રામચંદ્ર પોતાના ચરિત્રની આદર્શતા દેખાડશે.
જે લોકો ભગવાન શ્રી રામના દર્શન કરશે, તેમના ચરિત્રનું સ્મરણ અને શ્રવણ કરશે, જેઓ ભગવાનના સ્વરૂપનો બીજાઓને બોધ કરાવશે, તે તમામ અવસ્થામાં સ્થિત પોતાના ભક્તોને ભગવાન શ્રી રામચંદ્રજી જીવન મુક્તિ આપશે. આ પ્રમાણે ત્રણેય લોકનું મારું પણ હિત આ મહાપુરુષ ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા સંપૂર્ણપણે સંપન્ન થશે. એ સજ્જનો, તમે બધાય લોકો આ ભગવાન શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરો. તેમને નમસ્કાર કરવાથી તમે લોકો સંપૂર્ણ સંસારને જીતી લેશો. તમારે બીજા કોઈ સાધનની જરૂર રહેશે નહીં. તમારા ચીરકાળ સુધી તમારી ઉન્નતિ થાવ. તમારી ચીરકાળ સુધી ઉન્નતિ થાવ. શ્રી વાલ્મીકીજીએ કહ્યું કે ભરદાજ, આ પ્રમાણેનું વિશ્વામિત્રના ભાષણ રૂપી શ્રી રામચંદ્રજીના ભાવિ ચરિત્ર રૂપી દુર્લભ કથા સાંભળી શ્રી વશિષ્ઠજી વગેરે બધાય શ્રેષ્ઠ યોગીઓ સીધો ફરી ભગવાન શ્રી રામની ચરણરજને આદર સાથે નમસ્કાર કરી તેમના સ્મરણમાં સ્થિત થઈ ગયા. જાનકીપતિ શ્રી રામની ભાવિ કથા સાંભળવાથી ભગવાન વશિષ્ઠજી બીજા મહર્ષિઓ તૃપ્ત ન થઈ શક્યા. તેથી તે બધાએ બીજાઓ દ્વારા કહેવાયેલો તે ગુણ સાગર ભગવાનના ગુણોનું ફરી શ્રવણ કર્યું. ત્યાર પછી મહર્ષિ ભગવાન શ્રી વશિષ્ઠજી મુનિવર વિશ્વામિત્રને કહેવા લાગ્યા. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે મુનિ વિશ્વામિત્રજી, આ શ્રોતાઓને તમે સ્પષ્ટતાથી જણાવો કે આ કમલલોચન રઘુનંદન શ્રી રામચંદ્ર પૂર્વે દેવ કે મનુષ્ય શું હતા? શ્રી વિશ્વામિત્રએ કહ્યું, હે સજ્જનો, તમે બધાય લોકો વિશ્વાસ કરો કે શ્રી રામચંદ્રજી સ્વયં પરમ પુરુષ પરબ્રહ્મ પરમાત્મા છે. આમણે જ વિશ્વના કલ્યાણના માટે વિષ્ણુ રૂપે ક્ષીરસાગરનું મંથન કર્યું. ગૂઢ તત્વથી પૂર્ણ ઉપનિષદ વગેરે શાસ્ત્રોના તત્વવેતા સાક્ષાત પરબ્રહ્મ આ જ છે. પરિપૂર્ણ પર આનંદ સમસ્વરૂપ શ્રી વત્સના ચિયંતી સુશોભિત ભગવાન વિષ્ણુરૂપ આ શ્રી રામચંદ્રજી જ્યારે ભક્તિથી ખૂબ પ્રસન્ન થાય ત્યારે બધાએ પ્રાણીઓને પરમ પુરુષાર્થ રૂપ મોક્ષ આપે. ક્રોધિત થઈને આ શ્રી રામચંદ્રજી શિવ રૂપે સંહાર કરે. આ જ બ્રહ્મા રૂપે વિનાશીલ સંસારની રચના પણ કરે. આ જ વિશ્વના આદિ, વિશ્વના સર્જક, વિશ્વના ધાતા, પાલન કરતા અને મહાશોધ પણ છે. આ જ ભગવાન ઋક, યજુ, સામ વેદમય છે. ત્રણેય ગુણોથી પર અતિ ગહન આજ છે. આ શિક્ષા, કલ્પ વગેરે છએ અંગોથી સમન્વિત વેદાત્મા અદ્ભુત પુરુષ પણ આ છે. વિશ્વનું પાલન કરનારા ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન આ છે. અને સંપૂર્ણ જગતનો સાર કરનારા ત્રિલોચન ભગવાન શિવ પણ આ છે. આ અજન્મા હોવા છતાં પણ પોતાની યોગ માયા સહિત અવતાર લે એવો સર્વથી મહાન છે. એવો સદા જાગૃત રહે, રૂપ રહિત હોવા છતાં વિશ્વરૂપ છે. આ ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્વને ધારણ કરે. આ રાજા દશરથજી ધન્ય છે, જેમના પુત્ર પરમ પુરુષ પરમાત્મા થયા. આ 10 કંઠ રાવણ પણ ધન્ય છે, જેનું શ્રી રામ પોતાના ચિત્તથી ચિંતન કરશે. ખીર સાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુ શ્રી રામ રૂપે અવતર્યા. આ શ્રી રામ સચ્ચિદાનંદન અવિનાશી પરમાત્મા છે. પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારા યોગીઓ જ વાસ્તવમાં શ્રી રામચંદ્રજીને જાણે છે. અમે લોકો તો આમના સગુણ સાકાર સ્વરૂપનું નિરૂપણ દર્શન કરવા સમર્થ છીએ. એ વશિષ્ઠજી, અમે એવું સાંભળ્યું કે આજ ભગવાન શ્રી રામચંદ્રજી રઘુવંશના પાપોનો સર્વથા વિનાશ કરનારા છે. હવે તમે કૃપા કરીને આમને શ્રી રામને એમના ચરિત્ર માટે તૈયાર કરો. વાલ્મીકીજીએ કહ્યું કે ભરદાજ, આ પ્રમાણે કહીને મહામુનિ વિશ્વામિત્રજી ચૂપચાપ બેસી ગયા. ત્યારે મહાતેજસ્વી વશિષ્ઠજી શ્રી રામચંદ્રજીને કહેવા લાગ્યા. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે ચિન્મય મહાપુરુષ મહાબાહુ શ્રી રામ, આ વિશ્રામનો સમય નથી, ઉઠો.
આ સંસારના માટે આનંદદાયક બનો પુત્ર. વિનાશશીલ રાજ્યના કાર્યોનું અવલોકન કરી દેવતાઓ મુનિઓને સંકટમાંથી ઉગારવાના કર્તવ્યનું પાલન કરો અને સુખી રહો. શ્રી વાલ્મીકીજી કહે પ્રહલાદ, ગુરુ વશિષ્ઠના આ વચનોને સાંભળીને ભગવાન શ્રી રામચંદ્રજી સમાધિમાંથી સચેત થઈ ગયા અને સાવધાન થઈને કહેવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે એ મહામુને, વેદો, પુરાણો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓમાં પણ ગુરુ વાક્યોનું પાલન કરવાનો જ વિધિ માને. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે મહામુને, વેદો, પુરાણો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓમાં પણ ગુરુ વાક્યોનું પાલન કરવાને જ વિધિ માને. તેનાથી વિપરીત આચરણ કરવાને નિષેધ માનવામાં આવ્યો. આમ કહીને મહાત્મા વશિષ્ઠના ચરણમાં પોતાના મસ્તકથી નમસ્કાર કરી સર્વના આત્મ સ્વરૂપ કરુણા સાગર શ્રી રામચંદ્રજીએ બધાને કહ્યું, એ સભ્ય પુરુષો, તમે બધા મારા આ નિર્ણયને સારી રીતે સાંભળો. એનાથી તમારા લોકોનું બહુ ભારે કલ્યાણ થશે. કલ્યાણવાચુ પુરુષના માટે આ સંસારમાં પરમાત્મા જ્ઞાન તથા પરમાત્મા જ્ઞાની ગુરુથી વધીને કાંઈ નથી. આ સંસારમાં પરમાત્માનું જ્ઞાન અને પરમાત્મા જ્ઞાની ગુરુથી વધીને કાંઈ નથી. સીધો વગેરે બધાય લોકોએ કહ્યું કે હે રામચંદ્ર, તમે જેવું કહી રહ્યા તેવું જ અમારા મનમાં પહેલેથી જ રહેલ છે. હવે તો તે બધું તમારા આ ભાષણથી વધારે દઢ થઈ ગયું. એ રામચંદ્રજી મહારાજ, તમે સુખી થાવ, તમને નમસ્કાર. હવે અમે લોકો વશિષ્ઠજી પાસેથી અનુમતિ લઈ જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહી. શ્રી વાલ્મીકીજી કહે પ્રહલાદ, આ પ્રમાણે કહીને ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા કરતા બધા ચાલી નીકળ્યા. શ્રી રામચંદ્રજી પર પુષ્પવૃષ્ટિ થવા લાગી. શ્રી રામચંદ્રજીની આ બધી કથા મેં તમને કહી સંભળાવી. આ ક્રમ યોગથી તમે પણ સાધના કરતા રહીને સુખી થાવ. મુનિવર વશિષ્ઠની શબ્દ માળા રૂપી રત્નમાળાથી વિભૂષિત આજે શ્રી રામચંદ્રજીની કથા મેં તમને કહી, તે બધા જ કવિઓ, યોગીઓ માટે સેવન કરવા યોગ્ય. પરમ ગુરુની દયા દ્રષ્ટિએ તે મુક્તિ આપનારી. જે કોઈ મનુષ્ય વશિષ્ઠ અને શ્રી રામચંદ્રજીના આ સંવાદને દરરોજ શ્રદ્ધાપૂર્વક સાંભળે, તે કોઈ પણ અવસ્થામાં હોવા છતાં એકમાત્ર શ્રવણથી મુક્ત થઈ જશે, પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી દેશે. ઓમ શ્રી રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી.